નમસ્કાર. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે પરિણામો છે તે ધીરે ધીરે જાહેર થઈ રહ્યા છે અને આ વચ્ચે હવે પાલીતાણામાં પણ પરિણામ જાહેર થવાની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતના મિજાજની વાત કરીએ તો આ વખતે મિજાજ થોડો બદલાયો છે. ક્યાંક સ્થાનિક મુદ્દાઓ તો ક્યાંક વિપક્ષની નિષ્ફળતા પણ અસર કરતી જોવા મળી છે. જૂનાગઢમાં પણ પરિણામો છે તે જાહેર થઈ રહ્યા છે. આ સાથે તાલુકા પંચાયતમાં ભાજપ છે તે વિજેતા બની છે. જૂનાગઢ તાલુકા પંચાયતના પરિણામો છે તે સામે આવી રહ્યા છે કે જ્યાં આગળ છે કોંગ્રેસ, તેની પાછળ અને આમ આદમી પાર્ટી તો હજુ માત્ર એક જ સીટ પર આગળ જોવા મળી છે. તો હાલ ભાજપના ઉમેદવાર રાધા ભીલ છે તેનો પણ વિજય થઈ ગયો છે. બરવાળા તાલુકા પંચાયતમાં મતગણતરીનું પરિણામ જાહેર થયું છે. તેમાં ભાજપના જે ઉમેદવારની જીત થઈ છે. તાલુકા પંચાયતની પુલારપુર બેઠક પર ભાજપની જીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો ગુજરાતમાં હાલ ઉમેદવારો છે તે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત પણ કરતા જોવા મળી રહ્યા છે. તો મહેસાણામાં ભાજપ આગળ જોવા મળી છે. કલોલ નગરપાલિકામાં ભાજપ આગળ છે. રાજકોટમાં કોંગ્રેસ પણ આ વખતે થોડી મજબૂત થઈ રહી છે, પરંતુ હજુ પણ પોતાનું પ્રભુત્વ જમાવે ત્યાં સુધી કોંગ્રેસ પહોંચી નથી. તાલાલામાં પણ ભાજપ આગળ. વડોદરામાં પણ કોંગ્રેસના 5 ઉમેદવારનો વિજય થયા હોવાની જે માહિતી છે. તો ભાજપને 18 બેઠક મળી હોવાની જે માહિતી મળી રહી છે. સૂત્રાપાડામાં ભાજપ છે. વાપીમાં પણ હજુ ભાજપનો જો ભગવો લહેરાય તેવી શક્યતા છે. ઉનામાં ભાજપ સાથે ખૂબ સારી એવી લીડ સાથે જીતી રહ્યા છે. તો વંથલી બેઠક એવી હતી કે જ્યાં પરિણામ ખૂબ જ રસપ્રદ આવ્યા, કે જ્યાં માત્ર એક જ મતથી ભાજપનો ઉમેદવાર વિજયી બન્યા છે. આ વખતે ચૂંટણીના પરિણામોમાં ક્યાંક બેઠકો પર વધુ ડિફરન્સ છે, તો ક્યાંક માત્ર 1-2 મતનો જે તફાવત છે તે જોવા મળી રહ્યો છે. રાવલ નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. રાવલ નગરપાલિકા વોર્ડ નંબર 1માં કોંગ્રેસની પેનલ વિજેતા થતા ઉજવણીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. તો દેવભૂમિ દ્વારકાના જે રાવલ નગરપાલિકા છે ત્યાં વોર્ડ નંબર 1માં કોંગ્રેસ વિજેતા બની છે. સમગ્ર પેનલને જીત મળી છે. આ સાથે સુરતમાં મનોજ સોરઠિયા હારને ભેટ્યા છે. આ વખતે તેઓએ જે પરિણામ છે તે વિપરીત આવ્યા હોવાનો પણ દાવો કર્યો. ગોધરા નગરપાલિકા વોર્ડ નંબર 2 નું પરિણામ જાહેર થયું. વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલ વિજેતા પરથી જિલ્લા પંચાયતની બેઠક પરથી વિજેતા થયા છે. જામનગરમાં ભાજપ આગળ જોવા મળ્યું. તો સિક્કા નગરપાલિકામાં ભાજપ આગળ છે. રાજપીપળા નગરપાલિકામાં પણ ભાજપ આગળ છે. ગાંધીધામમાં પણ ભાજપ આગળ થતું જોવા મળી રહ્યું છે. તો અમરેલીમાં મોટા મુંજિયાસરમાં આપની જીત થઈ છે. ક્યાંક સૌરાષ્ટ્રના અમુક ભાગો છે તે કે જ્યાં આપ છે ત્યાં વખતે પોતાનું પ્રભુત્વ જમાવતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ગોપાલ ઇટાલિયાનો પ્રભાવ પણ આ વખતે સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. લોકો પરિવર્તન સાથે વિકાસની વાત પણ કરી રહ્યા છે. હવે આગામી 5 વર્ષનું ભાવિ શું છે તે આ પરિણામ. તો આ મુદ્દે ચર્ચા કરવી છે અને મારી સાથે ગેસ્ટ પેનલમાં ભાજપના નેતા રાજુભાઈ દેસાઈ જોડાઈ ગયા છે અને કોંગ્રેસના નેતા ડોક્ટર બિપિનભાઈ પટેલ છે. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત રાજુભાઈ આપનાથી કરીશ. પરિણામો ધીરે ધીરે આગળ આવી રહ્યા છે. ગુજરાતનું જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો? શું લાગે છે? માન્ય વૈશ્વિક લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આખા 2014 પછી જ્યારે ભારતની અંદર એક નવો આયામ અને આખી નવી ઉર્જા 2014 પછી જોવા મળી અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વૈશ્વિક લોકપ્રિય જ્યારે ભારતનું નામ બન્યું છે અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે યોજનાઓ છે એ ચાહે દલિત હોય, પીડિત હોય, શોષિત હોય કે છેવાડાનો માનવી હોય ત્યાં સુધી ઠેર ઠેર છેવાડાના માનવી સુધી ઘર સુધી પહોંચી છે યોજનાઓ. એની સાથે સાથે માન્ય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જે ગુજરાત સરકારની યોજનાઓ છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી છે. એ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એનું જોવા મળશે. બીજી વસ્તુ કહું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે આપણે કહીએ છીએ કે મૂળભૂત પાયો. જ્યારે વિકસિત ભારત 2047નું લક્ષ્ય લઈને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ નીકળ્યા હોય ત્યારે ગુજરાત એ ગ્રોથ એન્જિન તરીકે એને ગણવામાં આવે છે અને વિકસિત ગુજરાતથી આપણે વિકસિત ભારત તરફ જઈ રહ્યા છીએ. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગત 2021ની ગણો તો 90થી 95% જે બેઠકો છે એ ભારતીય જનતા પાર્ટી પાસે હતી ને આગામી આજે સાંજ સુધીમાં પણ 90થી ઉપરનો સ્ટ્રાઇક રેટ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય બનશે. બીજું વાત કરીએ કે અત્યારે હાલમાં ભારતીય જનતા પાર્ટી જે છે એક માઇક્રો મેનેજમેન્ટથી બૂથ લેવલે શક્તિ કેન્દ્ર હોય કે અમારા પેજ પ્રમુખ હોય ત્યાં સુધી
ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક માઇક્રો મેનેજમેન્ટ સાથે નીકળનારો હોય છે, જનતાની વચ્ચે રહેનારો હોય છે. રોનક, અહીંયા તમારી પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી હું કહું તો એક આનંદની વાત એ છે. રાજુભાઈ, હું અટકાવવા માંગીશ. મહત્વના સમાચાર. પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની હાર થઈ ચૂકી છે. ભૂપત ભાયાણીની 1700 મતોથી હાર થઈ છે. તો હાલ રાજુભાઈ, જે રીતે ભૂપત ભાયાણી છે તેઓ ધારાસભ્યનું પદ છોડી ભાજપમાં આવ્યા અને ફરીથી તેઓને ભાજપમાંથી ટિકિટ પણ મળી જિલ્લા પંચાયતની, પરંતુ હારી ચૂક્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો? એટલે આમાં સ્થાનિક ક્યાંય સંતોષ ક્યાંય ત્રુટી રહ્યું હોય તો એના કારણે આવું બનતું હોય છે. પણ ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર જે પણ કાર્યકર્તાઓ લડતા હોય એ રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની યોજનાઓ સાથે નાગરિકો મતદાન કરતા હોય છે અને કમળના નિશાનને ધ્યાનમાં રાખીને કરતા હોય છે. એટલે બીજું ક્યાંક ત્રુટી અસંતોષ રહેતી હોય તો એ આજે પરિણામો મારા તરફી આજે સાંજ સુધીમાં ક્યાંક ના આવે, 001 પોઈન્ટમાં કેવા ટકાવારીમાં ના આવે અમારા સ્ટ્રાઇક, એવી બેઠકો ઉપર અમે આગામી સમયમાં સારી રીતે મજબૂત સારું પરિણામ મળે, ક્યાં ત્રુટી છે ક્યાં સંતોષ છે અને જાણીને લોકોની વચ્ચે હું એ કહેતો હતો કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર અત્યારે હાલમાં જેટલા પણ 10,000થી વધુ ઉમેદવારો જે લડી રહ્યા છે એ તમામ બેઠકોની અંદર ભારતીય જનતા પાર્ટીની એક ખૂબી રહેલી છે. કેવી કે આવતીકાલે આજે રિઝલ્ટ છે અને જે ઉમેદવારોની કદાચ આંશિક મતોથી એની પરાજય થયો હોય અને જંગી બહુમતીથી કોઈનો વિજય થયો છે તો બંને એક સિક્કાની બે બાજુમાંથી આવતીકાલથી જનતાની વચ્ચે, જનતાની પડખે, જનતાની સમસ્યાઓનું નિવારણ લાવવા માટે, જનતાની મુશ્કેલીઓનો દૂર કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ આજનો ઉમેદવાર કાલથી વિજય હોય કે પરાજય હોય એ નીકળી જાય છે. આ ભારતીય જનતા કેડર બેઝ પાર્ટી, વિશ્વની સૌથી મોટી પાર્ટી, આનું એક કાર્ય પ્રણાલી છે. બીજું, અત્યાર સુધીનું આખું અમારું સંગઠન માન્ય મારા પ્રદેશ અધ્યક્ષ શ્રી ઉર્જાવાન અને ડાયનેમિક એટલા માટે કહીએ છીએ કે માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે ખૂબ માર્ગદર્શન સારી રીતે આપેલું છે અને એમણે જાતે પોતે 23 જેટલા જિલ્લા મહાનગરોમાં 29 જેટલી જાહેર સભાઓ કરી છે. માન્ય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 14 જિલ્લાઓની અંદર 19 કરતાં વધુ જાહેર સભાઓ કરી છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આખા ગુજરાતની અંદર 1,35,000થી વધુ કહી શકાય કે ખાટલા બેઠકો આવી ગઈ, ગ્રુપ મિટિંગો આવી ગઈ ને નાની મોટી બેઠકો કરેલી છે. એનું આ પરિણામ આજે આપણને જોવા મળશે કે ભારતીય જનતા પાર્ટી તમામ જિલ્લા પંચાયતો હોય, તાલુકા પંચાયત હોય, મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, એમાં શ્રેષ્ઠ પ્રદર્શન આજે જોવા મળશે. બીજી વસ્તુ કહીએ કે ક્યાંક ત્રુટી અને અસંતોષ છે તો એનું કારણ શું, ટેકનિકલ સમસ્યા, ભૌગોલિક કારણ શું, એને જાણીને ત્યાંના લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય કે ઉમેદવાર હોય કે સંગઠનના કોઈ નેતા હોય કે કોઈ વહીવટી પાંખ હોય તો એની સાથે તાલમેલ ગોઠવીને એનું નિરાકરણ લાવવા હંમેશા પ્રયત્ન કરતા હોય છે. અને બીજું કે આખા ગુજરાતની અંદર ગુજરાતની પ્રજા ખૂબ સાણી, બુદ્ધિજીવી અને ધંધા, ઉદ્યોગ, વેપાર સાથે જોડાયેલી પ્રજા છે. એની ગુજરાતની પ્રજા, ગુજરાતની જનતા છેલ્લા 3 દાયકાથી જોઈ રહી છે કે 25 થી 30 વર્ષનું શાસનથી જોઈ રહી છે કે ગુજરાતમાં કઈ પાર્ટીનું શાસન યોગ્ય છે અને કઈ પાર્ટીનું શાસન યોગ્ય નથી. એટલે આવનારા ઘણા બધા દિવસોમાં તમે ભૂતકાળમાં પણ જોયું ગુજરાતની અંદર ઘણી એવી પાર્ટીઓ આવીને જતી રહી કે સોશિયલ મીડિયામાં દેખાતી હોય કે ધરાતલ પર ન આવતી હોય એવી પાર્ટીઓ પણ અહીંયા અસ્તિત્વ નથી. એટલે ગુજરાતની અંદર લોકો ખૂબ સાણા છે અને સમજે છે, વિચારીને મતદાન કરે છે અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજય બનાવવા માટે લક્ષ્ય સાથે તે દિવસ મતદાન કર્યું છે અને આજને એનું પરિણામ જોવા મળશે. જી બિલકુલ. તેના વચ્ચે વાપી મનપામાં કોંગ્રેસે પોતાનું ખાતું ખોલ્યું છે. મનપા વોર્ડ નંબર 10માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. આ સાથે કોંગ્રેસ પણ હવે પોતાનું ખાતું ખોલતી જોવા મળી રહી છે. આપણી સાથે બિપિનભાઈ છે. બિપિનભાઈ, કોંગ્રેસે ખાતું ખોલ્યું, કદાચ પરિણામ આશાથી નિરાશા તરફનું છે, પરંતુ કઈ રીતે જોઈ રહ્યા છો? સમગ્ર ગુજરાતની ચૂંટણીનું આ પરિણામ આવી રહ્યું છે, આશા મુજબનું છે આપની? મંતવ્ય ન્યૂઝના પ્રેક્ષકોને નમસ્કાર. રોનકભાઈ, જે પરિણામો આવે છે એ લોકશાહીમાં પ્રજાનો વિશ્વાસ સર્વોપરી હોય છે. આપ જાણતા હશો કે જે વોટો નહીં, સીટો ભલે અમારી ઓછી હોય પણ વોટ શેર કોંગ્રેસનો વધતો દેખાય છે. પંચાયતોમાં એટલે ગામડાઓમાં પણ જે મજૂરો છે, સામાન્ય પ્રજા છે, ખેડૂતો છે, એમનો જોગ કોંગ્રેસ તરફ વધ્યો એવું આ પરિણામો ઉપરથી ફલિત થાય છે. આવનારા દિવસોમાં પણ પ્રજાનો વિશ્વાસ, જે મોંઘવારી, બેરોજગારી છે એ સાથે પ્રજાનો જોગ કોંગ્રેસ તરફ વધશે એવું આ પરિણામો ઉપરથી ચોક્કસ દેખાય છે. ને આપે જોયું હશે કે જ્યારે
ચૂંટણીની શરૂઆત થઈ ત્યારે સામે પક્ષે જે સત્તાધારી પક્ષ છે એના સંસદ સભ્યો પ્રધાનો એ પ્રજાને ડરાવવા માટે ભયંકર ધાક ધમકીઓ આપેલી. જે બિનહરીફ સીટો થઈ એમાં પણ ધાક ધમકી અને ઘણા બધા પ્રલોભનોની સાથે થયેલું છે. એટલે લોકશાહીમાં પ્રજા સર્વોપરી છે અને જે ચૂંટાયેલા લોકો છે એ પણ જ્યારે ચૂંટાય છે ત્યારે એ પક્ષના રહેતા નથી પણ પ્રજાના રહે છે, એ એમને જાણવું જરૂરી છે. એટલે જે લોકો સત્તાના મોહમાં પ્રજાને ખોટી રીતે ધાક ધમકીઓ આપેલી છે, એક જગ્યાએ તો ગુજરાત સરકારના એક મંત્રીએ જે મતદારો ઉપર કહ્યું કે એ જે પ્રજાના ટેક્સથી એમનો પગાર ભથ્થા આપવામાં આવે છે છતાં પણ એવું કહેતા સંભળાવેલા કે જો તમે આ પાર્ટીને સત્તાધારી પાર્ટીને વોટ નહીં આપો તો તમારા ગાંધીનગરના દરવાજા તમારા માટે બંધ રહેશે. એટલે એનો પણ પ્રભાવ પ્રજા ઉપર પડ્યો હોય એવું આ પરિણામો ઉપરથી દેખાય છે. વધુ આવનારા સમયમાં આપ જોશો કે કોંગ્રેસનો ગ્રાફ સતત ઊંચો જતો જાય છે ને ભાજપનો ગ્રાફ નીચો જતો જાય છે. એટલે આવનારા દિવસોમાં કોંગ્રેસ તાકાતથી પ્રજા વચ્ચે જશે અને પ્રજાના જે પ્રશ્નો છે, ખાનગી શિક્ષણ, મોંઘી ફી, મોંઘવારી, મહિલાઓ ઉપર જે મોંઘવારીનો માર પડ્યો છે, એ પ્રશ્નોને લઈને પ્રજા વચ્ચે જઈ આગળની લડત લડશે. જી બિલકુલ. હાલ નવસારી જિલ્લામાં પણ ભાજપની જીત છે. સવારથી જે પરિણામો આવ્યા છે તેમાં પરિણામો છે તે સંપૂર્ણ ભાજપ તરફી જોવા મળી રહ્યા છે. ભાજપનો ભવ્ય વિજય થઈ રહ્યો છે. હાલ તો જે બાયડ નગરપાલિકામાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો, 24માંથી 24 બેઠકો પર ભાજપ છે તે ભવ્ય રીતે વિજયી બની છે. તો સવારથી જે પરિણામો છે તેમાં હાલ તો ભાજપનો ભગવો ગુજરાતમાં લહેરાઈ રહ્યો છે. સવારથી તમામ પરિણામો ભાજપ તરફી છે. ક્યાંક અસંતોષ હોય તો ક્યાંક ટિકિટ વહેંચણીમાં પણ જે હતું તેના કારણે ક્યાંક પરિણામો વિપરીત આપ્યા છે. તો હાલ ઉનામાં 4 બેઠક પૈકી ભાજપની 2 બેઠક બિનહરીફ થયેલી હતી. તો વોર્ડ નંબર 3માં ભાજપના બંને ઉમેદવારો હવે વિજયી બન્યા છે. તો ઉના નગરપાલિકા વોર્ડ નંબર 3માં ભગવો લહેરાયો છે. જામનગરમાં પણ ભગવાના એંધાણ છે. તો કપડવંજ નગરપાલિકામાં પણ ભાજપ જ હજુ આગળ જોવા મળી. ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપ, સાવરકુંડલામાં પણ ભાજપ અત્યારે આગળ થતી જોવા મળી રહી છે. તો જુનાગઢમાં કણજા જિલ્લા પંચાયત સીટ પર આપનો વિજય થયો છે. પ્રવીણ ચાવડાનો 3326 મતે ભવ્ય વિજય થઈ રહ્યો છે. તો આ સાથે સાવજ ડેરીના ચેરમેનની પુત્રવધુની હાર થઈ રહી છે. સમગ્ર જે વાતાવરણ છે તેમાં આપના કાર્યકર્તાઓ અત્યારથી જ ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. ભાજપના ઉમેદવાર કિરણ ડાંગરના જે છે તેમની હાર થઈ ચૂકી. કણજા જિલ્લા પંચાયતની સીટ પર રસાકસીનો જંગ હતો, તેમાં હવે આમ આદમી પાર્ટીએ વિજય મેળવ્યો છે. વડોદરા ડભોઈ તાલુકા પંચાયતમાં કરનાળીમાં ભાજપની જીત છે. આ સાથે તાલુકા પંચાયતમાં પ્રવીણભાઈ બારિયા છે તે ભાજપના વિજેતા બન્યા છે. રાજુભાઈ, સમગ્ર પરિણામ છે તે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં સમગ્ર પરિણામ ભાજપ તરફી છે. વિપક્ષનું આક્ષેપ છે કે ક્યાંક પહેલા જે ઉમેદવારો ખરીદાયા, ક્યાંક બિનહરીફ કરાયા, આ સમગ્ર દબાણ વચ્ચે ભાજપે પોતાના હાથે પોતાના દબાણથી જીત મેળવી છે. નહીં રોનકભાઈ, 731 જેટલી બિનહરીફ ભારતીય જનતા પાર્ટીની રેકોર્ડ બ્રેક બિનહરીફ સીટો થતી હોય તો આમાં એક કેસ બતાવો કે જે ભારતીય જનતા પાર્ટી પક્ષ કે કોઈ વ્યક્તિ ઉપર કેસ થયો હોય કે મને ધાક ધમકી દબાણથી પરત ફોર્મ ખેંચાયું. એટલે પહેલાં તો એવું કહીશું કે કોંગ્રેસે ડૂબતું જહાજ છે અને લોકો એને ધક્કો મારી રહ્યા છે. કોંગ્રેસે વિસર્જન તરફ છે. આપણે અત્યારે હાલમાં વિદ્યાર્થીઓ માનો કે સ્કૂલની અંદર ભણી રહ્યા છે કે ડાયનાસોર હતા ભૂતકાળની અંદર, ડાયનાસોર વિશે અત્યારે ભણી રહ્યા છે કે ડાયનાસોર જેવું હતું. એ રીતે આવનારી પેઢી પણ એક કોંગ્રેસ પક્ષ વિશે ભણશે કે કોંગ્રેસ પક્ષ કોઈ હતો. એટલે વિસર્જન તરફ જઈ રહ્યું છે આખું કોંગ્રેસ. અને ક્યાંય ધરાતલ ઉપર તો છે જ નહીં. ધરાતલ ઉપર નથી એટલે એમને ઠેર ઠેર દરેક વોર્ડમાં, તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ, મહાનગરપાલિકા કે નગરપાલિકામાં વોર્ડ વાઇઝ એમને QR કોડ મૂક્યા. QR કોડમાં મૂક્યા કે જેને પણ એમની પાસે ઉમેદવાર જ નહોતા એટલે QR કોડ મૂકી. QR કોડની અંદર કે જેને ઉમેદવારી કર્યું હોય એ આ QR કોડમાં ઉમેદવારી પત્ર ભરે કે પોતાનું ડેટા ભરે. એટલે મીન્સ કે એમની પાસે 10,500 બેઠક ઉપર લડવા માટે ઉમેદવાર નથી. એક પણ ઉમેદવારો માનો કે મળ્યા નહીં એટલે એ લોકો નીકળી પડ્યા QR કોડ સાથે. અને બીજું
કે 732 10,505માંથી 732 જેટલી બેઠકો બિનહરીફ થઈ. હવે અહીંયા રોનકભાઈ એક વસ્તુ ખાસ હું કહીશ તમને કે 732 બિનહરીફ થઈ, પણ સાથે સાથે એમના ઉમેદવારો 8,000 સમથિંગ તો ઉમેદવારો એમના લડી રહ્યા છે, તો બાકીની બેઠકો પર તો એમને ઉમેદવારો નથી મળ્યા. એટલે બિનહરીફની વાત કરી, ધાકધમકી અને આક્ષેપો કરતી પાર્ટી કોંગ્રેસને પોતાના ઉમેદવારો પણ પૂરતા મળતા નથી એની ચિંતા કરવી જોઈએ, અને એમના જે ઉમેદવારો લડી રહ્યા છે બિનહરીફ સિવાયના જે ઉમેદવારો નથી મળ્યા એ આંકડાની પણ ચિંતા કરવી જોઈએ. જે એમના ઉમેદવારો નથી મળ્યા અને એવી પણ બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ અન્ય પક્ષ અને ભાજપ લડી રહ્યા છે પણ કોંગ્રેસ નથી, એટલે હું એ જ કહેવા માગું છું એ ચિંતા કરવી જોઈએ નહીં કે ભારતીય જનતા પાર્ટીની. ભારતીય જનતા પાર્ટી એ વિકાસને ભરેલી પાર્ટી છે, ખૂબ માઇક્રો મેનેજમેન્ટથી ચાલતી પાર્ટી છે, અને હંમેશા ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય એજન્ડા મેનિફેસ્ટોમાં એ રહેલો છે કે લોકોનું હિત થવું જોઈએ, લોકોને જનતાને લાભ મળવા જોઈએ, સરકારી યોજનાઓનો લાભ મળવા જોઈએ, છેવાડાના માનવીનો વિકાસ થવો જોઈએ, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના સૂત્ર સાથે ચાલનારી પાર્ટી હોય તે ભારતીય જનતા પાર્ટી છે. બીજું કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ જ્યારે પણ ઉમેદવાર માનો કે લોકસભાની અંદર, વિધાનસભા, જિલ્લાની અંદર કે તાલુકાની અંદર, મહાનગરપાલિકા કે નગરપાલિકામાં વિજય થાય છે તો એનું મંત્ર ફક્ત ને ફક્ત એક જ હોય છે, લક્ષ્ય ફક્ત ને ફક્ત એક જ હોય છે, લોકોની સમસ્યાઓનું નિવારણ. કેવી રીતે લોકોની સમસ્યાઓનું નિવારણ લઈએ, લોકોને સારામાં સારું વહીવટી તંત્રની સાથે રહી અને લોકોનો વિકાસ થાય, લોકોનું જીવન ધોરણ સુધરે, લોકોનું જે મજબૂતાઈથી પોતાનું જે વાત રજૂ કરી શકે અને ક્યાંય પણ ત્રુટિ રહેતી હોય તો એની સમસ્યાઓનું નિવારણ લાવવું એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને કાર્યકર્તાઓનો મક્કમ નિર્ધાર હોય છે. ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલા માટે કહેવાય છે કારણ કે 1,35,00,000થી વધુ ગુજરાતની અંદર અમારી પાસે કાર્યકર્તાઓ છે, 1 લાખથી વધુ અમારી પાસે સક્રિય સભ્યો છે. એની સાથે સાથે બૂથ લેવલ સુધી પેજ પ્રમુખથી લઈ બૂથ પ્રમુખ, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, તાલુકા, જિલ્લા અને રાજ્ય લેવલની આખી જે અમારી ચેનલ છે એ ચેનલ પ્રમાણે આખું માઇક્રો મેનેજમેન્ટથી કામ થતું હોય છે, અને એ માઇક્રો મેનેજમેન્ટનું જે કામ છે એ હાલમાં ચૂંટણીના પરિણામો સ્વરૂપે એમને જોવા મળતું હોય છે. અને ચૂંટણીના પરિણામો જે છે એ અત્યારે હાલની અંદર આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો સ્ટ્રાઇક રેટ પૂર્ણ જ્યારે આખું ચૂંટણીનું પરિણામ પૂર્ણ થતાની સાથે ખૂબ સારી રીતે ગયા ટર્મ કરતાં 2021 કરતાં પણ વધુ સારામાં સારું પરિણામ આજે આપણને જોવા મળશે. માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અત્યારે વૈશ્વિક લોકપ્રિય ગણવામાં આવે છે. એમની જે નીતિઓ છે, એમની જે પણ સરકારી યોજનાઓ છે, ગુજરાત સરકારની યોજના હોય, છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચે તે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હંમેશા ચિંતિત હોય છે. હાલમાં આપણે જોઈએ કે અમારા ડાયનેમિક અને ઉર્જાવાન પ્રદેશ અધ્યક્ષ શ્રી માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા જ્યારે માઇક્રો મેનેજમેન્ટથી પ્લાનિંગ અનુસાર આખું ચૂંટણીનું માળખું રચીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સંગઠનના હોદ્દેદારોને જ્યારે માર્ગદર્શન આપતા હોય, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર પણ લોકો, ગુજરાતની જનતા ખૂબ સારી રીતે સમજી વિચારીને મત આપતી હોય છે, અને સાથે ભાજપના ઉમેદવારને સાથે તાલમેલ મિલાવીને ભારતીય જનતા પાર્ટીમાં જંગી બહુમતીથી વિજય થાય તેવા પ્રયત્નો થકી વોટ અને મતદાન કરતી હોય છે. સાથે સાથે રોનકભાઈ એક વાત ખાસ કહીશ કે કોંગ્રેસ અત્યારે હાલમાં ક્યાંય ધરાતલ પર દેખાતી નથી. લોકોની સમસ્યાઓ શું છે, એનું નિરાકરણ શું, લોકોને ક્યાં ક્યાં તકલીફો પડે છે એનું નિરાકરણ શું, એ ક્યાંય પણ જોવા મળતું નથી. એટલે કોંગ્રેસને અત્યારે હાલ લોકો એવું કહી શકાય કે લોકો એને ઉમેદવારોને પણ સોસાયટીઓમાં વિરોધ, જ્યાં ત્યાં વોર્ડમાં વિરોધ, બધી જગ્યાએ કોંગ્રેસને જે વિરોધનો સામનો કરવો પડ્યો છે એનું કારણ ફક્ત ને ફક્ત એ ધરાતલ પર ક્યાંય છે નહીં, ઓનલી ફોર સોશિયલ પ્લેટફોર્મ ઉપર જોવા મળતી અને રેકોર્ડ બે બનાવ્યા એણે કે સોશિયલ મીડિયાની અંદર ફક્ત જોવા મળતી જો કોઈ પાર્ટી હોય તો એ કોંગ્રેસ છે. અને બીજું એટલા માટે કહી રહ્યો ચૂંટણીની અંદર સોશિયલ મીડિયામાં જ ખાલી એમને પ્રચાર પ્રસારમાં અવલ્ય છે, પણ કહેવાનો મારો મતલબ એ કહીશ કે ચોક્કસ કે રેકોર્ડ બ્રેક QR કોડથી જ્યારે એને ઉમેદવારો શોધવા પડતા હોય તે એ પાર્ટીને વિચારવું જોઈએ કે ગુજરાતની જનતા ખૂબ સાણી છે અને ક્યાંય પણ એમને સ્વીકારશે નહીં. જી બિલકુલ. બિપિનભાઈ, આ સાથે આક્ષેપ એવો છે કે માત્ર સોશિયલ મીડિયા પર તમે પ્રચાર કર્યો, ધરાતલ પર તમે ઉતર્યા નથી, તેના કારણે આ હાર થઈ રહી છે. ખરેખરમાં આવું છે ખરા? જે વાત મારા મિત્ર કરી રહ્યા છે સદંતર ખોટી છે. કારણ કે કોંગ્રેસ છે પ્રજાની વચ્ચે જઈ પ્રજાના પ્રશ્નોનો ઉજાગર કર્યા છે. અમારા પ્રમુખ અમિતભાઈ ચાવડા હોય કે વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી હોય,
એમને ગામડે ગામડે ફરીને જે આયોજનો કર્યા, પદયાત્રાઓ કરી, એના કારણે કોંગ્રેસનો વોટ શેરમાં વધારો જોવા મળે છે ને જે સીટોમાં પણ વધારો જોવા મળે છે એ અમારા ગ્રામ લેવલે જે સભાઓ કરી, પ્રજાના પ્રશ્નો ઉજાગર કર્યા, લોક દરબારો કર્યા, એના કારણે કોંગ્રેસ પ્રજામાં દેખાય છે ને કોંગ્રેસનો ઇતિહાસ છે કે જ્યારે ભારતનો આઝાદીનો હતો ત્યારે કોંગ્રેસના લોકોએ જ આઝાદી અપાવી છે. આપણા ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે મહાત્મા ગાંધી બાપુ હોય, એમની આગેવાની હેઠળ ભારત સરકારે આઝાદી મેળવેલી છે ને સરદાર વલ્લભભાઈ પટેલે કે જે રાજાઓને એક કર્યા ને ભારતની એકતા કરી એવો આ પક્ષ છે. એટલે એ કદી પણ પેલો નમરો પુરવાર થવાનો નથી. આવનારા દિવસોમાં કોંગ્રેસ વધુનો વધુ પ્રજા વચ્ચે જઈ વધુમાં વધુ મજબૂતીથી પ્રજાના પ્રશ્નો ને સબર વિરોધ પક્ષ તરીકેની ભૂમિકા અદા કરશે. કારણ કે જે લોકશાહીમાં પક્ષ અને વિપક્ષ બંને જરૂરી છે કે જ્યારે જો વિપક્ષ ના હોય તો જે ચૂંટાયેલું પાંખ હોય છે એનું વલણ સરમુખતાશાહી ઓર તાનાશાહી કરેલું હોય છે. અત્યારે આપ જોતા હશો કે ઘણી વખત પ્રજાના પ્રશ્નો અથવા જે ચૂંટાયેલી પાંખ છે એમના પણ પક્ષના ધારાસભ્યો અથવા મંત્રીઓના અધિકારીઓ જે ખરેખર પ્રજાના પ્રશ્નો હોય એને ઉકેલવામાં નિષ્ફળ થતા હોય છે. એટલે લોકશાહીમાં સબર વિરોધ પક્ષ પણ એટલો જ જરૂરી છે. એટલે પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે 100% એક પક્ષ હોય તો એ તાનાશાહીનું સરમુખતાશાહીની નિશાની છે. જે આવનારા દિવસોમાં પ્રજાનું પણ ખ્યાલ આવશે કે વિરોધ પક્ષ મજબૂત જોઈએ. નકર આપે જોયું હશે કે છેલ્લા 5 વર્ષમાં એ લોકોએ જે વહીવટ કર્યો, ભ્રષ્ટાચાર, રોડ રસ્તા બનાવ્યા હોય તો આજે બનાવે ને 6 મહિનામાં તૂટી જાય, ફરીથી કરે, અથવા પ્લાનિંગ ના હોય. અમુક જગ્યાએ તો એવા રસ્તાઓ એ લોકોએ બનાવ્યા છે કે જ્યાં આગળ જવાનો રસ્તો ના હોય. અમુક જગ્યાએ એવા રસ્તા બનાવ્યા છે કે ત્યાંથી ઇલેક્ટ્રિસિટીની લાઇટ જતી હોય. એટલે જો વિરોધ પક્ષ હોય તો આ બધા પ્રશ્નો સરકાર સામે અથવા જે પક્ષ સત્તામાં હોય એની સામે ઉઠાવે ને પ્રજા પણ એની સામે રજૂઆત કરવા જાય. એટલે લોકશાહીમાં પક્ષ અને વિપક્ષ બંને જરૂરી છે ને વિપક્ષ મજબૂત હોવો એ પણ પ્રજાના લાભ માટે જરૂરી છે. જી બિલકુલ. જે રીતે હાલ મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા છે પરંતુ પરિણામ શું આવશે ટૂંક સમયમાં સંપૂર્ણ સ્પષ્ટ થઈ જશે. તો હાલ સમગ્ર જે ગુજરાતનું પરિણામ છે તેના પર સૌ કોઈની નજર છે અને અમે પળે પળની અપડેટ પણ આપતા રહીશું. પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો.